સરહદી ધાનેરા તાલુકામાં મુખ્ય હાઈવે રોડથી લઈ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેમાં સૌથી વધારે વાહન ચાલકોની મુશ્કેલી ધાનેરાથી પસાર થઈ રહેલા નેનાવા નેશનલ હાઈવે વધારી રહ્યો છે. નેનાવા નેશનલ હાઈવે 1680A ની હાલત ખરાબ થઈ ગઈ છે. આખા રસ્તા પર મોટા ખાડા સાથે આખો રસ્તો ખાડા ટેકરા વાળો બની ગયો છે, જેને લઈ વાહન ચાલકો સાથે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આજે એન્જિનિયર્સ દિવસ છે. કોઈ પણ દેશના વિકાસમાં એન્જિનિયરોની મહત્વની ભૂમિકા હોય છે. ભારતીય એન્જિનિયર અને રાજનેતા મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય એ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કરવા માટે રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ સરકારી વિભાગના અનેક વિભાગમાં ઇજનેર સેવા આપી રહ્યા છે. જો કે સરકારી વિભાગમાં કામ કરી રહેલા સરકારી ઇજનેર પોતાની ફરજમાં નિષ્કાળજી રાખી રહ્યા છે, જેનું ઉદાહરણ છે ધાનેરા અને નેનાવા ગામ વચ્ચેનો નેશનલ હાઈવે. જે સમયે નેશનલ હાઈવેનું કામ ચાલુ હશે એ સમયે કામની ગુણવત્તાની ચકાસણી ઇજનેર સાહેબે નહીં કરી હોય, જમીનનું દબાણ, માટીકામ સહિતના કામો તેઓની સામે નહીં થયા હોય, કામ પૂર્ણ થયા પછી બિલના નાણાં ચૂકવવા માટે ઇજનેર સાહેબની સહી નહીં થઈ હોય, આટલી ભૂમિકા ઇજનેર સાહેબની હોવા છતાં કરોડોના ખર્ચે બનેલા નેશનલ હાઈવે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. સાથે બીજી રમૂજી બાબત તો એ છે કે છેલ્લા 3 વર્ષથી નેશનલ હાઈવેનું સમારકામ થાય છે, છતાં પણ એ જ જગ્યાએથી રસ્તો તૂટી જાય છે, જેને લઈ સ્થાનિક વેપારી આગેવાન ઇજનેર સાહેબને શુભેચ્છા આપી નેનાવા નેશનલ હાઈવેની વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે. અને હું છેલ્લા 4 વર્ષથી ધાનેરાથી અપડાઉન કરું છું. જેવી રીતે આપણે ડૉક્ટર, શિક્ષક અને જે આપણા સમાજના જે લોકો છે એ લોકો સમાજનું કામ કરે છે, એવી રીતે ધાનેરા અને નેનાવા જે નેશનલ હાઈવે ઉપર આવે છે, એવી રીતે એન્જિનિયરનું કામ પણ જે રીતે કરવું, જે રીતે રોડનું કન્સ્ટ્રક્શનનું કામ કરવું પડે એવી રીતે થયેલ નથી. અને જેવી રીતે શિક્ષક હોય એ રીતે છોકરાઓનું ઘડતર કરે, એવી રીતે એન્જિનિયરનું પણ એવી એનું કામ છે ને એ વ્યવસ્થિત રીતે કરવું પડે. પરંતુ છેલ્લા 4 વર્ષથી હું ધાનેરાથી અહીં અપડાઉન કરું છું અને છેલ્લા 4 વર્ષથી જ્યારથી મારી દુકાન છે આ નેશનલ હાઈવેને ક્યારે પણ આ એકદમ સમારકામ એનું કામ થયેલું નથી અને જ્યારે પણ આવું ત્યારે તૂટેલો જ હોય છે. અને એ પણ એન્જિનિયરને પણ એટલો ખ્યાલ ના આવ્યો કે આ અહીંયા લોકો અવર જવર, અને નેશનલ હાઈવે છે, લોકો અવર જવર કરે છે, કોઈ ડિલિવરીનું કામ હોય, કોઈ ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય, તો એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે એટલું બધું ટ્રાન્સપોર્ટેશનનું અહીંયા કામ ચાલે છે, લોકોને અવર જવર છે, તો એન્જિનિયરને એટલો પણ ખ્યાલ નથી કે અહીંયા મારે સમારકામ કરવું જોઈએ. એ એની નિષ્કાળજી એને ધ્યાનપૂર્વક સરકારને અને અહીંયાના તંત્રને લેવી જોઈએ. એન્જિનિયરિંગ્સને દેશના ઘડવૈયા કહીએ તો પણ ઓછું નથી. મોટી ઇમારત અને મોટા ડેમ સહિતના બાંધકામ સાથે દેશને પ્રગતિશીલ બનાવી રહ્યા છે. જોકે સરહદી ધાનેરા સહિત અન્ય ગામોમાં જોવામાં આવે તો ટકાવારીએ વિકાસને વિનાશની તરફ ખેંચી લીધો છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પંચાયત દ્વારા બનતા સીસી રોડ 3 કે 4 મહિના ચાલતા નથી. વધુમાં મનરેગા યોજનામાં તો પહેલા 40% રકમ આપવી પડે છે. હવે વિચારો કે એકમાત્ર ઇજનેર સાહેબ કે જેઓ વિકાસના કામો જોઈ પ્રમાણપત્ર આપતા હોય એ નિષ્ઠાવાન બની જાય તો દેશ, રાજ્ય અને ગામડામાં વિકાસ કેવો થઈ શકે છે. આજનો દિવસ ધાનેરાના જાગૃત નાગરિકો શુભેચ્છા સાથે ટકાવારીની પ્રથા બંધ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આજે વિશ્વ એન્જિનિયર દિવસ છે. આજના દિવસે મારે એન્જિનિયર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપવી છે કે એમના થકી દેશનો વિકાસ થાય છે. પણ એમને એક કમ્પ્લેન પણ એવી છે કે જે એન્જિનિયર મિત્રો ટકાવારી ઊંચી લે છે તેના કારણે વિકાસના કામોમાં બહુ બાધા આવે છે. અને જે એજન્સીઓ કામ કરે છે ઊંચી ટકાવારી આપવાના કારણે એ કામ એટલું નબળું કરે છે, જેના કારણે 1-2 વર્ષમાં તૂટી જાય છે. આ મોટો પ્રશ્ન છે. એટલે સરકાર પણ આ બાબતે એક ધ્યાન આપે અને એન્જિનિયર મિત્રો પણ પગાર લે છે તો કમસે કમ આ બાબતે એમને વિચારવું જોઈએ કે આ ટકાવારીના ભૂતમાંથી નીકળી જવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના નેનાવાથી ધાનેરાનો જે રોડ છે બન્યાને 2 જ વર્ષ થયા છે, પણ એ ખાડાઓમાં પરિવર્તન થઈ ગયો છે. એની પાછળના કારણ એજન્સી અને એન્જિનિયર મિત્રોના ઊંચી ટકાવારીના કારણે આ બધા પરિણામો છે. ગ્રામ્ય કક્ષાએ પંચાયત લેવલમાંના જે કામો થાય છે 25-30% ઊંચી ટકાવારીના કારણે તકલાદી કામ થાય અને એ કામ 1 કે 2 વર્ષની અંદર તૂટી જાય.
એવું જ મનરેગાની અંદર છે કે મનરેગાના કામો મંજૂર કરાવવા માટે પહેલાંથી જ 40થી 50% ટકાવારી આપવી પડે, એના પછી જ કામ થતા હોય છે. અને જો આ એન્જિનિયરોની ટકાવારી બંધ થઈ જાય તો 100% હું માનું છું કે ગ્રામ્ય કક્ષાએ, શહેર કક્ષાએ કે તાલુકા કક્ષાએ જે વિકાસના કામો થાય છે 100% સારા થાય અને ગુણવત્તાવાળા થાય. બાકી ઊંચી ટકાવારીના કારણે એજન્સીઓ તકલાદી કામ કરે છે, તો કમસે કમ આ ટકાવારી બંધ થઈ જાય તો ચોક્કસ આ બાબતે ફોકસ સરકારને પણ નાખવું જોઈએ. અને આજના દિવસે મારી એટલી જ વિનંતી છે એન્જિનિયર મિત્રોને કે તમને સરકાર પગાર આપે છે તો કમસે કમ તમે રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર થઈને સારા કામ થાય, તમારો ધર્મ નિભાવો કે તમારો જે એન્જિનિયર તરીકેનો એક ધર્મ છે એમાં તમારે શું કરવાનું હોય એ તમે કેમ નથી કરતા. તમે સામાન્ય ટકાવારીની લાલચમાં આવી અને રાષ્ટ્ર સાથે દ્રોહ કરો છો એવું હું વ્યક્તિગત માનું છું. તો આ બાબતે ફોકસ લેશો. બસ આટલું જ.